છોટાઉદેપુર તાલુકાના નવાગામ આરેફ વિસ્તારમાં વન વિભાગ દ્વારા ચાલી રહેલી કામગીરીને લઈને ખેડૂતો દ્વારા વિરોધ વ્યક્ત કરીને આ કામગીરીની તપાસ કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। નવાગામ આરેફ વિસ્તારમાં ચાલી રહેલી વન વિભાગની કામગીરીને લઈને રજૂઆત કરવામાં આવી હતી, જેમાં આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે નવાગામ આરેફ વિસ્તારમાં આવેલા વિવિધ પ્લોટમાં સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો વર્ષોથી ખેતી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી વન વિભાગ દ્વારા ખાડા ખોદવા, વૃક્ષારોપણ તેમજ અન્ય કામગીરી કરવામાં આવી રહી છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે આ કામગીરી અંગે સ્થાનિક લોકોને કોઈ પૂર્વ જાણકારી આપવામાં આવી નથી। ખેડૂતોના જણાવ્યા અનુસાર આ પ્રવૃત્તિઓને કારણે તેમની જમીન અને હક્કો અંગે અનિશ્ચિતતા તથા અસુરક્ષાની લાગણી ફેલાઈ રહી છે। ગ્રામજનોએ વધુમાં જણાવ્યું હતું કે વન અધિકાર અધિનિયમ 2006 હેઠળ આદિવાસી અને પરંપરાગત વનવાસી સમુદાયોને વિવિધ કાયદેસર હક્કો આપવામાં આવ્યા છે, જેમાં ગ્રામસભાની મંજૂરી અને ભૂમિકાને પણ મહત્વ આપવામાં આવ્યું છે। તેમનો આક્ષેપ છે કે જો કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના કોઈ પણ કામગીરી કરવામાં આવી રહી હોય તો તે સ્થાનિક લોકોના હિતોને અસર પહોંચાડી શકે છે। તેથી નવાગામ આરેફ વિસ્તારમાં ચાલી રહેલી તમામ કામગીરીની તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને આ રીતની માંગ કરવામાં આવી છે। સાથે જ વન અધિકાર અધિનિયમ 2006 તેમજ અન્ય લાગુ કાયદા અને નિયમોનું પાલન કરવામાં આવ્યું છે કે નહીં તેની ચકાસણી કરવાની, ગ્રામજનો અને ખેડૂતોના કાયદેસર હક્કોનું રક્ષણ કરવાની તેમજ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી વિવાદાસ્પદ કામગીરી પર તાત્કાલિક રોક લગાવવાની માંગ પણ કરવામાં આવી છે। ખેડૂતોનું કહેવું છે કે જો તેમની માંગણીઓનો સમયસર ઉકેલ નહીં આવે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા મજબૂર બનશે। रोज हमें छोटाउदेपुर कलेक्टर कचेरी में आवेदन पत्र आया है। हमारा बाप दादा ની જંગલની જમીન ની हमारी पास प्रूफ आधार है। जंगल खाता वालाओं ने वारंवार हमें रजूआतों करी है। दरेक जगह हमें आवेदन पत्र आपे कि ज्यां सुधी हमारी फाइलो प्रांत कक्षाए पेंटिंग में पड़ेली है ये दावाओं निराकरण नहीं आवे ત્યાં સુધી हमारा गाम में प्लांटेशन करवानुं बंद राखो। पण ज्यारे आ जंगल खाता वालाओ अमने धाक धमकी आपीने आ जगह पर हमने वारंवार प्लांटेशन નું કામ ચાલુ કરી રાખ્યું છે। ગયા આપણે પહેલા મહિનાની 6ઠી તારીખે પણ અમે આવેદન પત્ર આપ્યું કે જ્યાં સુધી અમારો આ જંગલ જમીનનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી તમે પ્લાન્ટેશન કરવાનું બંધ રાખો એવી અમે રજૂઆતો કરી। કલેક્ટર કક્ષાએ કરી, પ્રાંત કક્ષાએ કરી, બિરસા મુંડા ભવનમાં કરી, દરેક જગ્યાએ અમે રજૂઆતો કરી કે જ્યાં સુધી અમારી અરજીઓનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી તમે પ્લાન્ટેશન કરવાનું બંધ રાખો। તેમ છતાં આ લોકો પ્લાન્ટેશન હાલ ચાલુ કરી દીધું છે। તો અમારે એવી માંગ છે કે વહેલા વહેલી અમારી આ જે પ્રાંત કક્ષાએ ફાઇલો છે એનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી તમે પ્લાન્ટેશનનું બંધ કરો અને અમારો જ્યાં સુધી આ મુદ્દો ધ્યાનમાં લે ત્યાં સુધી આ પ્લાન્ટેશન બંધ કરો એવી અમે આવેદન પત્ર કલેક્ટર કક્ષાએ આપવા આવેલા છે। હવે આગામી પગલા તો અમારે એવું છે કે ભૂખ હડતાલ પર જ ઉતરવું પડશે, બીજો તો કોઈ રસ્તો નથી। વારંવાર દરેક જગ્યાએ અમે રજૂઆતો કરીએ, કોઈ અમારું ધ્યાન લેતા નહીં। આજે 2026 રોજ છે। અમારે આ જમીન જંગલ જમીનનો પ્રશ્નો છે, વારંવાર આવે છે। 2005-6 ના હુકમ ખરડો પસાર થઈ ગયેલો છે, મળવાપાત્ર છે, ખેડેની જમીન એવું કીધેલું। તો આજ દિન સુધી 2011-12 થી અમે ચાલુ કરેલું, ફોર્મ કાઢીને ફાઇલ બનાવેલી છે। અમારી પાસે 71, 72, 80 પહેલુંનું ખેડણ છે, પ્રૂફ છે, આ પાવતી બધું છે અમારી ગાતે। તોય છતાં વારંવાર અમે 2 વાર તો અટકાયા। ફરી પાછા હું વન હક સમિતિનો સભ્ય છું અને આ કોને પૂછીને આ લોકો ઘૂસ માર દે છે, વગર પૂછાવાના, વગર પરવાનગીવાના ઘૂસ માર દે છે, એ બિલકુલ કાયદો બિનકાયદે છે। એટલે એ અમે નહીં ચલાવી શકીએ ને આજથી અમે જે તે કોઈ જવાબદારી નહીં રાખીએ, કોઈને પૂછાવાના અંદર જાય નહીં। અમારે આની પાછળ જમીન છે જ અમારું જીવન છે, બીજું કોઈ પગાર બગાર છે નહીં। આજે અમે આયા જિલ્લા સેવા સદન में જિલ્લા કલેક્ટર ને આવેદન પત્રો આલવા આવેલા છે। અમને ખેડવા દે, અમારું જીવન રોટેશન ચલાવવા દે, અમારા રોટલા શેકવા દે, નહીં તો અમે ભૂખ હડતાલ પર બહવાના છે અઠવાડિયાની અંદર। આનો નિર્ણય નહીં ઝડપી વહેલો લાવે તો બેહવાના છે।